હવે આમ મારું ગળું છે ને 6.5 ઇંચ છે, પણ આપણે આ સ્ટાઇલનું કરવું છે એટલે આ પટ્ટી જે આપણે વધારેલી વાળેલી હતી એમને વાળેલી જ રાખી છે, અને હું ગળું છે ને 8.5 ઇંચ એટલે જે ગળું છે એના કરતા 2 ઇંચ વધારે એ મૂકીશ, અને આ રીતે વી ગળું કાપી લઈશ. આ રીતે વીગળાનો શેપ કાપી લઈશ. બહુ થોડુંક જ આમ સેજ ગોળાઈ આપી છે, બહુ વધારે નથી આપી, પણ આ છેડો હું રેવા દઈશ. અને સીધું જ કાપ્યું છે, જે હતું એના કરતા 2 ઇંચ વધારે. હવે અહીંયા આ કટ છે જ. હવે આપણું આ રીતનું થઈ ગયું છે, અને હવે આપણે બાય કાપી લેશું. તો હવે આપણા આગળ પાછળના ભાગ અને આ ગળા પટ્ટી જે આપણે રેડી કરી છે એ અને બાય બધું કટિંગ થઈ ગયું છે. હવે આપણે એને સ્ટીચ કરી લઈએ. તો હવે આપણે આને સીવી લઈએ. હવે આમાં આપણે જોયું કે આમાં પાછળનું ગળું આપણે બિલકુલ કાપ્યું જ નથી. આમાં બિલકુલ પાછળનું ગળું કાપ્યું જ નથી, આગળનું ખાલી વી નેક કાપ્યું છે. તો હવે આમે આપણે સીધા પેલા શોલ્ડર જોઈન્ટ કરી લેશું, અને પછી આપણે જે આ રેડી ગળા પટ્ટી કરી છે એ કેવી રીતે મૂકશું એ આપણે જોઈએ. હવે આપણે આ પાછળનો ભાગ છે એના ઉપર આ રીતે સીધો ભાગ આગળનો મૂકી અને સીધા ખભા જોઈન્ટ કરી લેશું. પંખો ને આ ટાઈપની કુર્તી દેખાવમાં બહુ સરસ લાગે છે અને બનાવવામાં બહુ જ ઈઝી છે. જો હવે આપણે જે વી ગળું છે એ આ રીતનું છે, અને અહીંયા આપણે આટલી ચપટીઓ લેવાની છે. એટલે આપણે આ જે વી ગળું છે અહીંથી પટ્ટી મૂકવાનું સ્ટાર્ટ કરશું, અને બીજું જ્યારે આ ગળું છે ત્યાં સુધી આપણે આ પટ્ટીઓ મૂકશું. આ રીતે આપણે જે પટ્ટી કાપીને રાખી છે એ. તો હવે હું આ ગળાથી 1 ઇંચ જેટલી 1.5 ઇંચ જેટલી પટ્ટી હું આ રીતે આગળ રાખું છું, અને અહીંથી આ પટ્ટી મૂકવાનું ચાલુ કરું છું. આ રીતે આ જે સિલાઈ મેં કરી હતી એ આવી રીતે ખોલી નાખું છું, જે આસાનીથી વળી જાય એના માટે. જે મેં ઇસ્ત્રી કરી હતી એને આ રીતે ખોલી અને હું અહીંયા સિલાઈ મારું છું, અને 1 ઇંચ આ ગળાથી થોડી પટ્ટી આગળ રાખી છે. ચાલુ જ રાખજે. આ રીતે એક ભાગ ખેંચા, આ જે ગળું છે એને ખેંચવાનું નથી, અને જે નોર્મલ હોય એવી જ રીતે રાખવાનું છે. પછી જો અહીંયા પાછળનું ગળું આવી ગયું, આ પાછળનું ગળું. હવે આ પાછળના ગળામાં એવી જ રીતે આ પટ્ટીને એની હારે હારે મૂકતી જ જવાની છે. પાછળના ગળામાં પણ મેં આ પટ્ટીને થોડીક લાંબી જ કાપી છે કે જેટલી વધે એટલી નીચેથી કાપી નાખીશ. હવે આ વી ગળાનું આ કાપડ વી ગળા વાળું જે છે એ ખેંચાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખજો.
હવે અહીંયા પણ હું 1-1.5 ઇંચ વધારે રાખી અને આ પટ્ટી કાપી નાખું છું જે એક્સ્ટ્રા છે ઈ, અને આવી રીતે આવી રીતે પટ્ટી મૂકી દીધી છે. હવે આ પટ્ટીને આપણે સીધી બાજુ એટલે કે આવી રીતે આમ સિલાઈ મારશું. આપણે પહેલેથી આ વાળેલી જ છે એટલે ખાલી એ સિલાઈની ઉપર આ રીતે આ સિલાઈ કરી અને આવી રીતે આમ પટ્ટી લગાવતા જશું કે અહીંયા સુધી, એટલે આ પટ્ટી આવી દેખાશે. અને આ પટ્ટીને આની અંદર એટલે સિલાઈ ન દેખાય અને આ એની ઉપર આ રીતે બંને બાજુ પટ્ટી આવી ફિનિશિંગ વાળી દેખાય એવી રીતે ગોઠવવાની છે. સિલાઈને આ અંદર રાખી અને આપણે આવી રીતે, અને સિલાઈ આપણે સીધી બાજુ મારશું અને એ આ કપડા ઉપર મારવાની છે સિલાઈ. અહીંયા પાછળથી હું ફિનિશિંગ કરતી જાઉં છું કે આ જે સિલાઈ લીધી એ પણ અંદર વહી જાય. આ જે સિલાઈ છે એને આ રીતે અંદર બેસાડી દેવાની છે. કરી દે છે. આ રીતે આપણી પટ્ટી મુકાઈ ગઈ છે. હવે અહીંયા આપણે ઝીણી ઝીણી ચપટીઓ લેવાની હતી. અહીંથી આટલા ભાગમાં આપણે જે ઘેર કરવાનો હતો ચપટીઓ રાખીને એને આપણે પહેલા અહીંયા ખાલી એક સાદી સિલાઈ મારી અને ગેધરિંગ કરીને આપણે આવી રીતે સિલાઈને ખેંચી લેશું અને આવી રીતે સિલાઈ કરી લેશું. અહીંયા મેં એક ખાલી આ કપડા ઉપર આ સિલાઈ મારી દીધી છે અને આ રીતે આ દોરો હું થોડોક રાખીશ પકડવા માટે એટલે. અને હવે જો આ દોરાને પકડી અને આ કાપડને હું આ ગેધરિંગ કરી નાખીશ બંને બાજુથી. આ રીતે હવે આ વિખાઈ ન જાય એના માટે હું અહીંયા એક સિલાઈ મારી દઈશ કે જે આપણે ગેધરિંગ એકદમ આવી હાથથી ચપટીઓ લ્યો તો આટલી સરસ ઝીણી ઝીણી આવે નહીં, પણ આવી રીતના ગેધરિંગ કરો એટલે આવી એકદમ સરસ ઝીણી ઝીણી ચપટીઓ આવી જાય. હવે હું અહીંયા એક સિલાઈ મારી દઈશ કે જેથી કરીને આ જે ચપટીઓ આપણે ગેધરિંગ થી કરી છે એ વિખાય નહીં.
તો આ રીતે મેં અહીંયા ચપટીઓ ઝીણી ઝીણી લઈ લીધી છે. હવે આ ગળાને આપણે આ રીતે બેસાડવાનું છે, આ રીતે. અને આ ચપટીઓ જો અહીંયા આ રીતે છે. એટલે હવે આપણે એવું કરીએ કે આ ગળું પણ આમ ઉપર આવી જાય અને ચપટીઓ પણ આ ગળાની અંદર બેસી જાય. હવે આપણે એ રીતે આ રીતે ગળું બેસાડવાનું છે, આ રીતે. તો હવે આપણે અહીંયા અંદરની બાજુથી આ રીતે અંદરના બાજુથી અહીંયા સિલાઈ મૂકશું, આ રીતે અંદરની બાજુ આમ સિલાઈ લઈ લેશું એટલે અહીંયા આ રીતે ફિનિશિંગ આવી જશે. ગળું પણ બેસી જશે, આ ચપટીઓ પણ થઈ ગઈ અને આપણે આ ગેધરિંગ કરીને ચપટીઓ બી આવી ગઈ, ગળું પણ બેસી ગયું. આ રીતે આપણે અંદરની બાજુ અહીંયા સિલાઈ લઈ લેશું. અહીંયા આ રીતે સિલાઈ મારી દઈશ, બંધ કરી દે. તો આ જે એક્સ્ટ્રા પટ્ટી છે એ હું આ રીતે કાપી લઈશ. તો આ રીતે આપણી ગળું પણ બેસી જશે અને પટ્ટી પણ લાગી જશે અને આગળ આ રીતે ચપટીઓ પણ આવી ગઈ. હવે આપણે આમાં બાયો લગાડી અને સીધી સાઈડમાં સિલાઈ કરી લેવાની, બસ બની ગઈ કુર્તી. હવે આપણે આવી પટ્ટી ગળામાં મૂકી છે તો મેચ થાય એ હાટું એટલા માટે થઈને આપણે આ પટ્ટી પણ કાપી નાખ. તો હવે આપણે ગળામાં પણ આવી પિંક પટ્ટી મૂકી છે તો હું બાયમાં પણ આ લગાવીશ કે જેથી કરીને બંને જગ્યાએ મેચ લાગે. તો આપણે આ બે બાયને પટ્ટી મૂકી દીધી છે. હવે આ પટ્ટીને આપણે આ રીતે વાળી લેશું. આ હું જે સિલાઈ કરું છું એ પટ્ટી બાજુ ન આવે પણ બાજુમાં અહીંયા જે જગ્યા છે ત્યાં આવે ને એવો હું પ્રયત્ન કરીશ. તો આ રીતે આપણે બાયમાં પટ્ટી મૂકી દીધી છે. હવે આપણે બાય લગાડી દઈશું. હવે દરેક વખતે હું કહું છું કે વધુ કાપેલ ભાગ આગળ રહે એ રીતે આ બાય ગોઠવી છે અને હવે હું બાય લગાડી દઉં છું. બાય મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બાયનો ભાગ કે આ જે નીચે બગલ વાળો ભાગ બેમાંથી એક એક ખેંચાવાનો જોઈએ કે બેમાંથી એક ઢીલા ન રહેવા જોઈએ. હવે આપણે આ બાય લાગી ગઈ છે બંને બાજુની. હવે આપણે સાઈડની સિલાઈ કરી લઈએ. થોડી જ રાખી અને હું આ રીતે સાઈડની સિલાઈમાં મેં કીધું એવી રીતે કે આ બગલનો ભાગ છે બંને બાજુની સિલાઈ બગલ જે બાય હોય એ બાજુ આવી જાય. એવી જ રીતે આ કમર સુધી, પછી કમરથી પછી આપણે ધીરે 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 આ રીતે અહીંયા પછી ઘેરમાં દોડી જ નથી લેવાનું. અહીંયા આપણે જે નોર્મલ સિલાઈ લેતા હોય એવી જ રીતે લેવાનું છે પણ કમરમાંથી ધીરે 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 તમારે આ બાજુ સિલાઈ કરते જવાનું છે આવી રીતે. હવે આપણે બીજી બાજુ સિલાઈ કરી લેશું.
હવે આપણે બીજી બાજુ પણ સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે આને સીધી કરીને જોઈ લઈએ. આ રીતે બાયમાં પટ્ટી આ રીતે લગાડી દીધી છે. તો હવે આપણે નીચે પટ્ટી વાળી અને કુર્તીને ફિનિશ કરશું. હવે આપણે આ નીચે પટ્ટી વાળી લીધી છે અને આપણી કુર્તી રેડી છે. આ છે ને આપણે 2 ઇંચ નીચું રાખ્યું હતું ગળું. આ જે વી શેપ છે એના હિસાબે આ 2 ઇંચ ઊંચું આવી જાય. એટલે મારું જે ગળું છે એ 6.5 ઇંચ છે. આ ટોટલ 6.5 ઇંચ જ રહેશે. આ શેપના હિસાબે આ ગળું 2 ઇંચ ઊંચું આવી ગયું. એટલે આપણે જ્યારે આ વી ગળું કાપ્યું હતું ત્યારે 2 ઇંચ મોટું કાપ્યું હતું. આ ડિઝાઇનના હિસાબે આ 2 ઇંચ ઉપર આવી જશે.